આગ સદનસીબે જો કે ઘણી બધી સારી હતી, પણ અમે ટાઈમસર પહોંચી ગયા અને ફાયર બ્રિગેડ વાળા પણ આવ્યા, તો વાંધો નથી આવ્યો. કદાચ જો વહેલા મોડું થઈ શકે, બરોબર છે, તો મારા કારખાનામાં પણ આગ લાગવા જઈ શકે, બરોબર છે. આજુબાજુમાં માલ તો સમજાણું, પણ માલ પણ ઘણો બધો હોય છે બધાના કારખાનામાં. સમજો કે કોકના કારખાનામાં આગ લાગે તો એની આખી પેઢી ઉઠી જાય. મારું નામ રહીમ બદરુદ્દીનભાઈ બરડાઈ છે. હું જુનાગઢ જીઆઈડીસી માં મારું કારખાનું આવેલું છે, ગુરુ ઓટો પ્રાઇવેટ લિમિટેડ. એની બાજુમાં ઇલિયાસભાઈના કારખાનામાં આગ લાગી છે. તમે સમજી શકો છો આ કેટલા વર્ષોની મહેનત પછી બનાવ્યું હોય. કોઈએ લોન લીધી હોય, કોઈએ વ્યાજે પૈસા લીધા હોય અને આ ધંધો ચાલુ કર્યો હોય, બરોબર છે. આજે ફાયર બ્રિગેડ માંથી છે ગિરનાર દરવાજેથી અહીંયા છેટ આવે તો કેટલો બધો ટાઈમ લાગે. આ તો મોર્નિંગ ટાઈમ હતો એટલે પહોંચી ગયા છે, બરોબર છે. બાકી દિવસમાં ટ્રાફિક પણ એટલું હોય. તો મને એક રિક્વેસ્ટ છે પ્રશાસનને, જીએડીસી ને કે બધાને, કે તમે અમારી પાસે ટેક્સ પૂરો લ્યો છો, ટેક્સ હજી અમે વધારે આપવા માટે તૈયાર છે. તો તમને બધાને રિક્વેસ્ટ છે કે એક ફાયરની શાખા એક અમારી જીઆઈડીસીમાં હોવી જોઈએ. જીઆઈડીસીમાં ઘણા બધા કારખાના છે, પુષ્કળ કારખાના છે, બધા પણ આનો ટેક્સ ભરે છે. તો હું એક પ્રશાસનને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા, નગરપાલિકાને એક રિક્વેસ્ટ કરું છું અને સરકારને એક રિક્વેસ્ટ કરું છું કે તમે બધા અહીંયા એક અમને ફાયર શાખા આપો, જેથી કરીને માલની નુકસાન ઓછી થાય, જાનની નુકસાન ઓછી થાય. અંદરમાં અમારા લેબર સૂતા હોય, બરોબર છે. કાલ સવારે મોટી આગ લાગે તો લેબર પણ બળીને ભઠ્ઠું થઈ જાય, બરોબર છે. તો એક રિક્વેસ્ટ છે કે તમે એક ફાયરની શાખા અમને જીઆઈડીસી ની અંદર આપો, જેથી કરીને વહેલી તકે આ બધું પૂરું કરી શકીએ અને આગને કંટ્રોલમાં લાવી શકીએ. જુનાગઢ કોર્પોરેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અંદાજિત સવારે 6 વાગે અમને ફાયર કોલ આવેલો, પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગેલ છે જીઆઈડીસી 2માં. તો ઘટના સ્થળે અમારી ટીમે પહોંચીને આગ ઉપર કાબુ મેળવેલ છે. અંદાજિત 50,000 લીટર આજુબાજુમાં પાણીનો વપરાશ થયેલ છે અને 10 થી 15 જણા અમારા ફાયરની ટીમના લોકો હતા. અત્યારે કુલિંગ પ્રોસેસ ચાલુ. પ્રાથમિક કારણ તો હાલ શોર્ટ સર્કિટના કારણે લાગે છે.